ધોરણ 6 વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી પાઠ 11 દૂર શું નજીક શું, જેના લેખક છે ઉમાશંકર જોશી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. સફર કરનારને મન શાનું મહત્વ વિશેષ છે? જવાબ આવશે ડી, આનંદનું. 2. હોડીને ગતિ કોના થકી મળે છે? જવાબ છે એ, ષઢ થકી. 3. સામે કોના આગળા ખુલતા જણાય છે? જવાબ છે બી, આભના. 4. ક્યારેક એ કોના વીંઝણે રમે છે? જવાબ છે એ, ઝંઝાને. 5. બીજકલા કોના પ્રકાશનો વિસ્તાર છે? જવાબ છે એ, ચંદ્રના. ત્યાર પછી પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. એક વાર સઢ ભર્યા ફૂલ્યા ને વાયરા ખુલ્યા. 2. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. 3. એ તો સરખા સમવડાને ભેટે ત્રિકાળને ત્રિભેટે. 4. છોને છોડે એ શહેરના મિનારા ને ભૂમિના કિનારા. ત્યાર પછી પ્રશ્ન 3. નજીકનો અર્થ ધરાવતા વિકલ્પ સામે સાચાની નિશાની કરો. 1. ધ્રુવના તારાનું નિશાન તાકવું એટલે? જવાબ આવશે જીવનમાં એક લક્ષ્ય નક્કી કરવું. 2. એકવાર સઢ ભર્યા ફૂલ્યા એટલે? જવાબ છે જીવનમાં આગળ વધવા માટેની હિંમત મળવી. 3. પૂનમ એની ઢૂંકડી એટલે? જવાબ છે લક્ષ્ય પ્રાપ્તિની નજીકમાં હોવું. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. સઢ કોનાથી ભર્યા ફૂલ્યા છે? સઢ પવન એટલે કે વાયરાથી ભર્યા ફૂલ્યા છે. 2. કવિએ કોના આગળા ખુલતા કહ્યા છે? કવિએ આભના આગળા ખુલતા કહ્યા છે. 3. કૂદી કૂદી તે કોને તાલી દે છે? જવાબ છે કૂદી કૂદી તે તારલાને તાલી દે છે. 4. એ સરખા સમવડાને ક્યાં ભેટે છે? જવાબ છે એ સરખા સમવડાને ત્રિકાળના ત્રિભેટે ભેટે છે. 5. દિશા દર્શન માટે એણે કોનું નિશાન તાક્યું છે? જવાબ આવશે દિશા દર્શન માટે એણે ધ્રુવનું નિશાન તાક્યું છે. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. હોડીએ ધ્રુવનું નિશાન શા માટે તાક્યું હશે? દરિયામાં મુસાફરી કરવા માટે ખાસ તો દિશા જાણવી જરૂરી હોય છે. ધ્રુવનો તારો ઉત્તર દિશામાં અવિચલ છે. એ ક્યારેય સ્થાન બદલતો નથી. તેથી દિશા દર્શન માટે હોડીએ ધ્રુવનું નિશાન તાક્યું હશે. 2. હોડીને દૂરનું શું નજીકનું શું શા માટે કહ્યું છે? જવાબ છે સફર કરનારની ઈચ્છા શક્તિ પ્રબળ હોય ને લક્ષ્ય નક્કી હોય તો એ સ્થળ નજીક છે કે દૂર છે એ પ્રશ્ન મહત્વનો રહેતો નથી. દૂર નજીકનો ભેદ રહેતો નથી. તેથી હોડીને દૂર શું નજીક શું એમ કહ્યું છે. 3. હોડીના ઉદાહરણ દ્વારા આપણને શાની વાત કરવામાં આવી છે? જવાબ કાવ્યમાં હોડી એક પ્રતીક છે, સાધન છે. અફાટ દરિયો એ જીવન છે. જીવનરૂપી યાત્રામાં હોડીની મદદથી તો આગળ વધવાનું છે. ભલે ગમે તેવા ઝંઝવાતો આવે, મંજિલ નક્કી છે. પ્રબળ ઈચ્છા શક્તિ છે, સાહસ છે. પથ તો સઘળા મોકળા છે. આમ હોડીના ઉદાહરણ દ્વારા આપણને જીવનયાત્રાના આશાવાદની પ્રેરણા મળે છે. 4. હોડીને આગળ વધવામાં ષઢ કેવી રીતે ઉપયોગી થતો હશે? જવાબ લક્ષ્ય નક્કી હોય, પ્રબળ ઈચ્છા શક્તિ હોય, હોડી હોય પણ હોડીને ગતિ ન હોય તો એ કશો અર્થ નથી. સઢ વહાણ કે હોડીને ગતિ આપે છે. સઢ એટલે વહાણના થાંભલાને બાંધવામાં આવતું કપડું. એમાં સુસવાતો પવન ભરાય ની વહાણ ગતિ મળે. સઢની રચના એ પ્રકારની હોય છે કે હોડીને આગળ વધવામાં બળ પણ મળે ને હોડીનું સમતોલન પણ જળવાય. 5. પૂનમ એની ઢૂકડી એવું શા માટે કહેવામાં આવ્યું હશે? બીજના સુકન લઈને અજવાળિયા એટલે કે બીજકલામાં નીકળેલી હોડી એના મુસાફરના લક્ષ્યને આનંદ પ્રાપ્તિના ઉત્સાહમાં સમયની કશી ગણતરી રહી નથી. જોત જોતામાં પૂનમ સાવ નજીક આવી ગઈ. લાંબો પંથ વાત વાતમાં ઝડપથી સહજ રીતે કપાઈ ગયો. તેથી પૂનમ એની ઢૂકડી એવું કહેવામાં આવ્યું છે. ત્યાર પછી પ્રશ્ન 6. ફકરો વાંચી પ્રશ્નોના ઉત્તર લખો. 1.
શેરપાએ શા માટે અરુણિમાને પાછા ફરવાની સલાહ આપી? જવાબ: અરુણિમા જ્યારે હિલેરી સ્ટોપ પહોંચી ત્યારે તેના બોટલનો ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. તેથી શેરપાએ અરુણિમાને જિંદગી સલામત હશે તો ફરીથી પ્રયત્ન કરી શકાશે એમ કહી પાછા ફરવાની સલાહ આપી. 2. અરુણિમાને પીછેહઠ ન કરવાની પ્રેરણા કેવી રીતે મળી? જવાબ: અરુણિમાને તેની માતા અને બેચેન્દ્રી પાલે કહેલી વાતથી પ્રેરણા મળી. તેમણે કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ ત્યારે નિર્ણય તમારે માત્ર તમારે લેવો પડે છે. ત્યારે વિચારો કે એક એક ડગ માંડીને હું અહીંયા પહોંચી છું. એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે, રસ્તો આપોઆપ મળી જશે. 3. અરુણિમાએ આપણને શો સંદેશો આપ્યો? જવાબ: અરુણિમાએ આપણને એ સંદેશો આપ્યો છે કે એક વિકલાંગ મધ્યમ વર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે ત્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. આપણે મન પર વિજય મેળવવાનો હોય છે. 4. જીવનનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? 4. જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે કઈ રીતે આશીર્વાદરૂપ બન્યો? જવાબ: જીવનું જોખમ લેવાનો નિર્ણય અરુણિમા માટે એ રીતે આશીર્વાદરૂપ બન્યો કે તે એવરેસ્ટની ટોચ પર પહોંચી ગઈ હતી, એક અશક્ય મંજિલ પર પહોંચી ગઈ હતી. 5. અરુણિમાના મતે માણસ વિકલાંગ ક્યારે કહેવાય? જવાબ: અરુણિમાના મતે માણસ ખરેખર વિકલાંગ ત્યારે જ કહેવાય છે જ્યારે તે હાર કબૂલી લે છે, પ્રયત્ન છોડી દે છે. માણસ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. ત્યાર પછી પ્રશ્ન 7. કાવ્ય વાંચીને પ્રાસવાળા શબ્દોની નોંધ કરો અને તેને આધારે વાક્યો બનાવો. જેમ કે કિનારા, મિનારા વગેરે. ઉદાહરણ આપેલું છે. કિનારે ઊભેલો મિનારો દૂરથી દેખાતો હતો. બીજા શબ્દો જોઈએ. 1. ખુલે ઝૂલે. આ શબ્દોના આધારે વાક્ય બનાવીએ. માની આંખ ખુલે છે ત્યાં એ જુએ છે કે બાળક ઝૂલે પોઢ્યું છે. 2. ફરકે મરકે. વાક્ય: મંદિર ઉપર ધજા ફરકે છે, જોઈને ભક્તો મરકે છે. 3. તાલી મતવાલી. વાક્ય: સૌ રંગે રમે છે રાસ, દેતા તાલી મતવાલી રે. 4. રમંતી ભમંતી. વાક્ય: આંગણે રમંતી ભમંતી દીકરીઓને જોઈને માએ એમને દૂર ન જવા કહ્યું. 5. ભેટે ત્રિભેટે. વાક્ય: ભેટે ઝૂલે છે તલવાર, આજ મારી એ ત્રિભેટે ઝૂલે છે. ત્યાર પછી પ્રશ્ન 8. પદ્યમાંથી ગદ્યમાં ને ગદ્યમાંથી પદ્યમાં રૂપાંતર કરો. 1. એકવાર સઢ ભર્યા ફૂલ્યાને વાયરા ખુલ્યા. જે સફર કરે છે એની હોડીના સઢમાં દરિયાઈ વાયરો એટલે કે પવન ભરાતા સઢ ફૂલે છે ને હોડીને ગતિ મળે છે. 2. સામે ખુલ્લું આકાશ છે અને નવા નવા રસ્તાઓ ખુલતા જાય છે. જવાબ છે સામે આભના તે આગડા ખુલે ને પંથ નવા ઝૂલે. 3. તેના પહોળા પાલવ દૂર ફરકે ને ઝીણું ઝીણું મરકે. દૂર તેના પહોળા પાલવ ફરકી રહ્યો છે ને મંદ મંદ મરકે છે. એને તે વળી દૂર શું કે નજીક શું? 4. તેણે ધ્રુવનું નિશાન તાકીને હોડીને તે દિશામાં આગળ હંકારી છે. એણે ધ્રુવનું નિશાન ભલે તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું. ત્યાર પછી પ્રશ્ન 9. ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. 1. નરેશે માહિતી ગોઠવીને ચાર્ટ તૈયાર કર્યો. 2. કવિ કલાપીએ અનેક કાવ્યો લખ્યા હતા. 3. શિવાની પોતાના મનનો ભાવ બહુ પ્રામાણિક રીતે વ્યક્ત કરે છે. ત્યાર પછી પ્રશ્ન 10. ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ ઉત્તર તરીકે મળે તેવી રીતે પ્રશ્નો બનાવો. અહીં એક ઉદાહરણ આપેલું છે. રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. બીજા વાક્યો જોઈએ. 1. રાજને ગુલાબી રંગની પેન કોણે આપી? 2. રમાએ ગુલાબી રંગની પેન કોને આપી? 3. રમાએ રાજને શું આપ્યું? 4. રમાએ રાજને કેવા રંગની પેન આપી? 5. રમાએ રાજને ક્યારે પેન આપી? આસવી તેના ભાઈ ફિલિપને લેવા સાંજે 7 વાગે રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 4 પર ઝડપથી પહોંચે છે. આ વાક્યને આધારે ઓછામાં ઓછા 5 પ્રશ્નો બનાવો. પ્રશ્નો જોઈએ. 1.
કોણ તેના ભાઈ ફિલિપને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? 2. આસવી કોને લેવા રેલવે સ્ટેશન પર ઝડપથી પહોંચે છે? 3. આસવી તેના ભાઈ ફિલિપને લેવા કેટલા વાગ્યે રેલવે સ્ટેશન પહોંચે છે? 4. આસવી તેના ભાઈ ફિલિપને લેવા 7 વાગ્યે ક્યાં પહોંચે છે? 5. આસવી રેલવે સ્ટેશનના કયા નંબરના પ્લેટફોર્મ પર પહોંચે છે? ત્યાર પછી પ્રશ્ન 11 કૌંસમાં આપેલ શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. 1. દરિયામાં ગમે ત્યારે ઝંઝાવાત થાય છે. 2. હોડી ભૂમિના કિનારા છોડી આગળ વધી. 3. નદી મંદ મંદ હસતી દોડે છે. 4. રાધિકા મમ્મીનો પાલવ પકડીને દોડે છે. ત્યાર પછી પ્રશ્ન 12 નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. ભૂમિ. 2. નજીક. 3. ઝીણું ઝીણું. 4. ત્રિકાળ. 5. બીજકળા. 6. ધ્રુવ. 7. નિશાન. 8. ઢૂંકડું. ત્યાર પછી પ્રશ્ન 13 નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. ભૂમિ જમીન ધરતી. 2. પંથ માર્ગ રસ્તો. 3. નજીક પાસે ઢૂકડું. 4. વાયરો પવન હવા. 5. હોડી નાવ નાવડું. 6. પૂનમ પૂર્ણિમા પૂર્ણમાસી. 7. નિશાન લક્ષ્ય ધ્યેય. 8. સરખું બરોબર સમાન. ત્યાર પછી પ્રશ્ન 14 નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. નજીક જેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે દૂર. 2. આભ ધરતી. 3. નવા જૂના. 4. હંસત રડંત. 5. ઢુકડી દૂર. ત્યાર પછી પ્રશ્ન 15 નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. થાંભલાના જેવું ઊંચું ચણતર મિનારો. 2. પવન ભરાયની વહાણને ગતિ મળે તે માટે વહાણના થાંભલાને બાંધવામાં આવતું જાડું કપડું સઢ. 3. પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સુસવાટ ઝંઝા. 4. જ્યાં 3 રસ્તા મળતા હોય તે સ્થળ ત્રિભેટો. 5. સાડલાનો લટકતો છેડો પાલવ. 6. અજવાળિયા એટલે કે સુદ પક્ષના ચંદ્રની કળા બીજકળા. 7. પૃથ્વીના ઉત્તર દક્ષિણ છેડાના સ્થાન પાસેનો તારો ધ્રુવ. ત્યાર પછી આપણે પ્રવૃત્તિઓ જોઈએ જેમાં પ્રશ્ન 3 વાક્યના અર્થને સ્પષ્ટ ન કરતા વિકલ્પ સામે ખોટાની નિશાની કરો. 1. અનંત અને અનિતાને કબડ્ડી ખૂબ જ ગમે છે. અવની અને આકાશને ખો ખો વધુ ગમે છે પણ કબડ્ડી એ ગમે છે. આરવ અને આરતીને 7 તાળી ગમે છે અને કબડ્ડી બિલકુલ ગમતી નથી. અહીં સાચો અર્થ ધરાવતું વાક્ય ક છે. આકાશ અને અવનીને ખો ખો અને કબડ્ડી બંને ગમે છે. તે સિવાયના વાક્યો ખોટા અર્થ ધરાવે છે. 2. રવિવારે મમ્મી પપ્પા અને કાકા કાકી જામનગર ગયા. કાકા કાકી સાથે તેમનો પુત્ર સુરેશ પણ જામનગર ગયો. પપ્પાના આગ્રહથી દાદી પણ સાથે ગયા. કાકી અને સુરેશ જામનગર રોકાઈ ગયા. સાચું વાક્ય આવશે રવિવારે ઘરના કુલ 6 સભ્યો જામનગર ગયા. તે સિવાયના વાક્યો સ્પષ્ટ અર્થ ધરાવતા નથી. 3. મહેશ રમેશ ભાવેશ અને જયેશના દાદા રોજ બગીચામાં બેઠક ભરે. કલ્પેશના દાદા ક્યારેક બેઠકમાં જોડાય. સતીશના દાદા અવારનવાર બોલાવવા છતાં ક્યારેક બેઠકમાં ન જોડાય. અહીં સાચું વાક્ય આવશે કલ્પેશના દાદા કોઈક વાર જ બેઠકમાં આવે. તે સિવાયના વાક્યો સ્પષ્ટ અર્થ ધરાવતા નથી.